टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્તે પ્રેક્ષક મિત્રો, ન્યૂઝ કેપિટલના સર્વે પ્રેક્ષકોને નમસ્કાર. આપણે જે વાત કરવી છે તે કાલ પુરુષ, કાળનો અર્થ થાય સમય. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ અંગેની ચર્ચા છે અને ભગવદ્ ગીતા કહે છે બહુ નામ જન્મનામ અંતે. આપણે અનેક જન્મોમાં માનીએ છીએ, ગત જન્મ અને ભાવિના જન્મો વિશે. તો જે કાલ પુરુષ છે, જે સમય છે, તે સમયના પુરુષ તરીકે કલ્પના કરી અને આપણે એના જુદા જુદા અંગોમાં કઈ રાશિ છે અને એ જાતકની જન્મલગ્નમાં ક્યાં ક્યાં પડેલી છે તેને આધારે આપણે ફળાદેશ કરી શકીએ. પહેલું છે તે મેષ રાશિ. કાલપુરુષના મસ્તક એટલે કે માથા ઉપર આવે. વૃષભ રાશિ એ મુખ ઉપર આવે. મિથુન રાશિ એ છાતી ઉપર આવે. કર્ક રાશિ હૃદય ઉપર છે કાલપુરુષના. પછી સિંહ રાશિ છે તે પેટ ઉપર આવશે. કમરમાં કન્યા રાશિ આવે. તુલા એ નાભી ક્ષેત્રે આવે. વૃશ્ચિક છે તે પ્રજનનાંગમાં આવે. પગના સાંધા છે તે ધનરાશિ આવે. મકર છે તે ગોઠણમાં આવે. બે જાંગ છે આપણી, તેમાં કુંભ રાશિ સ્થિત છે. અને નિમ્ન ભાગ ગોઠણથી પંજા સુધી નીચેના પગના તે ભાગમાં મીન રાશિ એ કાળપુરુષના દેહમાં સ્થાપિત છે તેમ આપણે બતાવી શકીએ. હવે છે તે રાશિના માલિકો. 12 રાશિઓ છે, એના અધિપતિ દેવો કોણ છે, કયા ગ્રહો કયા રાશિના માલિક છે. દાખલા તરીકે આપણે કોઈ ઘર છે તે બે પ્રકારનું હોય, એક ભાડાનું હોઈ શકે અથવા આપણું પોતાનું. તો કોઈ પૂછે કે મકાન તમારું છે તો આપણે કહીશું ના, અને કોઈ વ્યક્તિનું નામ લઈએ છીએ. એવી રીતે ગ્રહો એ બધી જ 12 રાશિઓમાં એ ભ્રમણ કરે. તો એ કોના ઘરમાં છે, એનો જે માલિક છે તે ત્યાં સ્થિત ગ્રહ જે છે એનો શત્રુ છે કે મિત્ર છે કે પરમ મિત્રતા છે, આ પણ જ્યોતિષમાં જોવાય. તો મેષ રાશિ અને બીજી છે તે વૃશ્ચિક રાશિ. આ બે જે છે તે બંને રાશિ, મેષ છે તેને આપણે કીધું તેમ ગયા એપિસોડમાં ઘેટું છે, અને વૃશ્ચિક છે તેનું પણ આપણે જોઈએ તો એ વીછી આકાર છે. તો આ બંને એ પૃથ્વી સાથે સંકળાયેલા છે અને માટે આપણે એમ કહીશું કે આ 1 અને 8 રાશિ એટલે કે મેષ અને વૃશ્ચિકનો માલિક ભૂમિપુત્ર મંગળ છે. તો એનો અધિપતિ દેવ થયો, એને આપણે માલિક શબ્દ ગુજરાતીમાં કહીશું. બીજી રાશિ એ વૃષભ છે અને એની સાથે આપણે લઈશું તુલા. તો વૃષભ અને તુલા રાશિ એનો માલિક એ શુક્ર છે. ત્યાર પછી આવશે તે મિથુન રાશિ. તો મિથુન રાશિ સાથે કન્યા. આ બે રાશિઓ એનો માલિક એ બુધ છે. કર્ક રાશિ એ જલચર રાશિ છે અથવા જલ રાશિ છે, ચર રાશિ છે, જ્યોતિષશાસ્ત્ર આમ કહે છે. અને જળનું જે મહત્વતા છે તેની સાથે સીધું જોડાણ એ ચંદ્રનું છે. આપણે જાણીએ છીએ કે પૂનમના દિવસે અને અમાસના દિવસે સમુદ્રમાં ભરતી ઓટનો અનુભવ થાય છે, એ ચંદ્ર આધારિત છે. તો જળ ઉપર એ ચંદ્ર આધારિત છે. બહેનો એ જળ તત્વવાળી હોય અને માટે એ લોકોને ચંદ્ર વધારે અસર કરે અને ભાઈઓને એ સિંહ રાશિ અસર કરે. તો ચંદ્ર કર્ક રાશિનો માલિક છે, સૂર્ય છે તે સિંહ રાશિનો માલિક છે. આમ 8 રાશિઓ આપણે પૂર્ણ કરી. હવે રહી તે 4 રાશિઓ. એમાં ધન અને મીન રાશિ, આ બેના જે અધિદેવ છે, અધિપતિ દેવતા છે તે ગુરુ છે. બૃહસ્પતિ ગુરુ એ ધન અને મીનના માલિક કહેવાય. પછી રહેશે 2 રાશિઓ મકર અને કુંભ. મકર અને કુંભ રાશિના અધિપતિ દેવતા અથવા એના માલિક એ શનિ મહારાજ છે. અને શનિ છે એ ન્યાયાધીશ છે, માટે એ આપણને દુઃખ આપે અને દંડ આપે. પછી છે તે કાલપુરુષમાં કયો ગ્રહ કયા ભાવનો કારક બને છે તે પણ જાણવું પડે.
તો જિંદગીના જુદા જુદા પ્રશ્નો આપણે જાણીએ છીએ. એક પહેલો પ્રશ્ન છે તે આપણું સ્વાસ્થ્ય અને શરીરના પ્રશ્નો. પછી બીજું છે તે તરત જ આવશ્યકતા છે તે ધન અને કુટુંબની. પૈસો હોય પણ જો કુટુંબ એ આપણું વિશાળ ન હોય તો દુઃખમાં કોઈ આપણી સાથે ન દેખાય. તો બીજું છે તે કુટુંબ, પરિવાર અને ધન. તો જે કુંડલીનો બીજો ભાવ છે એને આપણે ધન ભાવ, પરિવાર ભાવ કહીશું. ત્રીજો ભાવ છે તે સહજ ભાવ કહેવાય. થોડી જોડણી છૂટી પાડીએ. સહ એટલે સાથે અને જ એ જન્મનાર. તો સહજ એટલે આપણા એક જ માતા પિતા દ્વારા જન્મેલા તે ભાઈ બહેનોના સુખની વાત એ તૃતીય ભાવથી થાય. તૃતીય ભાવ ઉપરથી જાતક, જેની કુંડલી હોય જન્મ લગ્નની, એના સાહસ અને પરાક્રમ જોવા મળે. તો ધંધો રોજગાર કરવો, નોકરી કરવી, આ બધી વાતો જ્યારે વિચારવાની થાય ત્યારે ત્રીજો ભાવ પણ જોઈ લેવો જોઈએ. પછી છે તે ચોથો ભાવ છે, ત્યાંથી તમારું સુખ જોવાય. અને ચોથા ભાવમાંથી માતાનું સુખ, તમારું બાળક કે તમે ભણતા હો તો ભણવાનું જે ડિગ્રીનું વર્ષ હોય, જેને આપણે અંતિમ કોલેજનું વર્ષ કહીએ, તો એ વખતે તમારું રિઝલ્ટ કયા પ્રકારનું આવશે એ બે રીતે જોવાય. એક તમારા જન્મના કયા ગ્રહો ચતુર્થ ભાવમાં પડ્યા છે અને બીજું અત્યારે આકાશમાં કયા ગ્રહો ક્યાં સ્થિત છે. તેના અભ્યાસથી આપણે ત્યાંનું માતાનું સુખ અને એની ચર્ચા આપણે પછીથી કરીશું વિસ્તારથી. પણ તો ત્યાં આપણે કાલપુરુષની મેષ રાશિને લગ્નમાં મૂકીએ તો બીજા ભાવમાં બીજી રાશિ, ત્રીજા ભાવમાં ત્રીજી રાશિ. ભાવનો અર્થ હાઉસ થાય અને ગુજરાતીમાં એને ઘર કહીશું. તો એવા દરેક ગ્રહમાં 12મા ભાવે 12મી રાશિ સ્થિત થાય અને એ જે રાશિઓ જે 12 ઘરમાં સ્થિત થાય તે 12 રાશિઓના જે માલિકો એ એના કારક છે. હું આપણે સંક્ષિપ્તમાં અને સરળતાથી સમજીએ તો સૂર્ય છે એ આત્માનો કારક છે. પછી ચંદ્ર છે એ જાતકના મનનો કારક છે. મંગળ છે એ શરીરમાં જે આપણને શક્તિ જોઈએ એ એનર્જીનો કારક છે. બુધ છે તે વાણીનો કારક છે. જેનો બુધ સારો એ ખૂબ નમ્ર ભાવે અને પ્રભાવી વાણીથી બોલે તો એ ત્રીજા ભાવનો કારક છે બુધ. ગુરુ છે એ જ્ઞાન અને સુખ આપે તો એનો કારક છે. શુક્ર છે તે પ્રજનન શક્તિ અંગેનું આપણને પ્રેડિક્શન કરાવે. તો સંતતિના પ્રશ્નો જ્યારે ઉદ્ભવે ત્યારે આ શુક્રને આપણે જોવો જોઈએ કે શુભાશુભ ફળ શું આપે છે. શનિ દુઃખકારક છે અથવા તો એનો કારક છે ગ્રહ. રાહુ ભ્રમ આપે છે. માણસ ક્યારેક ભ્રમિત થઈ જાય અને ખોટા પગલાઓ લઈ લે છે. કેટલાક આપણે જોઈએ છે કે સમાજમાં આપઘાતના પ્રશ્નો બને છે ત્યારે એમને રાહુ છે એની અસરો એ અશુભ થતી હોય તો વ્યક્તિ એ ડિપ્રેશનમાં આવે અને આવા કોઈ નિર્ણયો લઈ લે. તો એ વખતે કોઈ જ્યોતિષને તમે સંપર્ક કરો તો એ તમને સમયગાળો બતાવે. એ વખતે એ વ્યક્તિનું તમારે વિશેષ ધ્યાન આપવું જોઈએ. કેતુ છે તે મોક્ષનો કારક છે. આપણે ત્યાં ચર્ચા એવી ચાલે કે મોક્ષ એટલે મૃત્યુ પછી આપણને વૈકુંઠ મળે અને નરકમાં ન જવું પડે તે મોક્ષ. મને થોડું અર્થઘટન જુદું ફાવે કે જિંદગીમાં અનેક બંધનો હોય છે. આપણે કોઈ દેવું કર્યું છે તે ચૂકવવાનું બંધન, પછી એ દેવું ચૂકવવા માટે હપ્તા ભરવા પડે તો એ હપ્તા ભરવામાં તકલીફ પડે, કોઈ આકસ્મિક ખર્ચ આવે તો એવી તકલીફ થાય. તો એવી વખતે એમાંથી હું બંધન મુક્ત કેવી રીતે થઈ શકું તે કેતુનો અભ્યાસ કરી દ્વાદશ ભાવ જોઈ અને આપણે કરી શકીએ. તો એ બધા જ ગ્રહો એના કારકો છે એમ કહેવાય. હવે આપણે એવી ચર્ચા કરીએ કે વાસ્તુને ને જ્યોતિષને કોઈ સંબંધ ખરો કે તો અચૂક સંબંધ છે. આપણે 4 દિશાઓ જાણીએ છીએ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એવા બીજા 4 ખૂણાઓ છે અને એ 8 દિશાઓ થઈ. એ દિશાઓના ગ્રહો દેવ છે. તો કઈ દિશાનો કયો દેવ છે તે જાણવું પડે.
પછી ઉપર આકાશ અને નીચે ધરતી. તો ટોટલ જે આપણી દિશાઓ છે તેને 10 ગણાય. એટલે જ્યારે કોઈ યજ્ઞ યાગાદી હોય ત્યારે કર્મના પ્રારંભે બ્રાહ્મણોએ દિગ્બંધન કરાવે. દિગ્બંધન એટલે દિશાઓને બાંધવી. દિગ એટલે દિશા, તો એ દિશાઓને બાંધવાની. એમાં મંત્રો છે શુક્લ યજુર્વેદમાં, એ મંત્રો ભણે, અક્ષતને અભિમંત્રિત કરે અને પછી એ 10 દિશાઓમાં તમને દાણા વધારવાનું કે ચોખાના, અને તે છે તે દિગ્બંધન. તો ત્યાં કયા ગ્રહો બેઠેલા છે? તો પહેલી લઈશું આપણે પૂર્વ દિશા. પૂર્વ દિશાનો માલિક થાય તે સૂર્ય છે. પછી છે તે પશ્ચિમ. પશ્ચિમમાં શનિ મહારાજ બિરાજમાન છે અને એ પશ્ચિમમાંથી આપણું રક્ષણ કરે. પછી આવે તે ઉત્તર દિશા, એમાં બુધ છે તે બેઠેલા છે. દક્ષિણમાં મંગળનું આધિપત્ય છે. ઈશાન ખૂણો લઈશું, ત્યાં ગુરુનું આધિપત્ય છે, દેવગુરુ છે બૃહસ્પતિ. અને માટે વાસ્તુશાસ્ત્રીઓ આપણને કહે છે કે ઈશાન ખૂણામાં તમારે પૂજાનું સ્થાન રાખવું, કારણ કે ત્યાં દેવગુરુ બૃહસ્પતિનું સ્થાન છે. ત્યાં રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સ્વાસ્થ્ય આ બધાની પ્રાપ્તિ થાય. તો એ ઈશાન ખૂણાના જે અધિષ્ઠાતુ દેવ છે તે ગુરુ મહારાજ છે. પછી અગ્નિ ખૂણો આવે, ત્યાંના જે દેવ છે તે શુક્ર મહારાજ છે, જે રાક્ષસોના દેવો અથવા તો ગુરુ છે. તો 2 ગુરુઓ છે. તો ધન સંપત્તિ જોતી હોય તો માલિકે એ અગ્નિ ખૂણામાં બેહે તો શુક્ર છે તે લક્ષ્મીકારક છે અને તે એને બળ આપે, શક્તિ આપે, અને એ નવા નવા વિચારો સાથે વ્યવસાયમાં સારું કામ કરી શકે. નૈઋત્ય ખૂણો છે ત્યાં રાહુજી બેઠા છે, તો એ રાહુની અસર છે. અને એ ભાગ તે આપણે પિતૃઓ કહીશું. પંચમ ભાવ કે દ્વાદશ ભાવમાં, દ્વિતીય ભાવમાં જ્યારે રાહુ આવે ત્યારે કેટલાક જ્યોતિષીઓ કહે છે કે તમારે પિતૃદોષ છે. તો નૈઋત્ય ખૂણો જ્યારે જો કુંડલીમાં તમારા પિતૃદોષો હોય એવું જો નિર્દેશ મળે તો બહુ સ્પષ્ટ છે કે નૈઋત્યમાં એ તમારો સામાનનું બહુ બધું ભરાવો હોય અને એ ખૂણો ગંદો રહેતો હોય. તો એ જે અગ્નિ નૈઋત્ય ખૂણો છે ત્યાં રાહુ એ પિતૃઓના દેવ છે. પછી વાયવ્ય ખૂણો છેલ્લો રહે છે અને ત્યાં ચંદ્રમાં બિરાજમાન છે. ચંદ્ર જળ તત્વનો કારક છે અને વાયવ્ય ખૂણામાં વાયુદેવ પણ બિરાજમાન છે. તો ઘરમાં કોઈને વિદેશ જવું છે અને એ કામ થતું નથી, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરો છો અને એમાં બહુ સફળતા મળતી નથી, તો ઘરના વાયવ્ય ખૂણામાં તમારે નિદ્રા લેવી જોઈએ. કોઈ કન્યાનું લગ્ન ન થતું હોય કે પુરુષનું ન થતું હોય, મોટે ભાગે કન્યા એટલે બોલ્યો હું કે કન્યાને વિદાય કરવામાં આવે છે, તો વાયવ્ય ખૂણામાં જો એ રાત્રિ દરમિયાન શયન કરે તો એનું લગ્ન ઝડપથી થાય, પાત્ર સારું મળે. તો આપણે જે આ નવું એકમ શરૂ કરીએ છીએ પ્રોગ્રામ, એમાં આપણે 3 બાબતોની ચર્ચા કરીએ છીએ કે સંકટો જિંદગીના કયા છે, શાસ્ત્ર એ અંગે શું કહે છે અને સમાધાન શું બતાવે છે. માટે આપણે આ ચર્ચા કરી છે. મને લાગે છે કે પ્રેક્ષકોને થોડોક 2 એપિસોડ કે 3 એપિસોડ કંટાળાજનક લાગી શકે, કારણ કે જ્યોતિષની ગહન વાતો છે, પણ પછી આપણે એના ઉપાયોની ચર્ચા કરીશું. જો આ જ્ઞાન નહીં હોય તો તમને ઉપાય કરવામાં અને સમજવામાં થોડી તકલીફ થાય. માટે આપણે આ જ્ઞાનનો ઉપયોગ થોડોક જાણકારી માટે લઈ લેવો જોઈએ. હવે છે તે ગ્રહો, અને એ ગ્રહો એને જુદી જુદી લગતી માહિતીઓ છે. દાખલા તરીકે ગ્રહોના ઉદય અને અસ્ત, તમે જો કોઈ પંચાંગ જુઓ તો એમાં ઉદય અને અસ્ત બતાવેલા છે. ગ્રહો ક્યારેક માર્ગી છે, વક્રી છે, હું જ્યોતિષીઓ તમને કહે છે. ગ્રહોના 3 પ્રકારના ગુણ બતાવ્યા છે, રજસ, તમસ અને સત્વ. આ 3 ગુણ છે. ભાગવત મહાપુરાણમાં આનું સરસ મજાનું વર્ણન છે કે એક પુરુષ અથવા તો જાતકનો જન્મ થાય ત્યારે ઉદરમાં કઈ રીતે એનો વિકાસ થાય છે. તો આપણે એમ વિચારી શકીએ કે આપણા વેદો હજારો વર્ષો જૂના, એમાં સુંદર મજાનું સંસ્કૃતમાં આ બધી પ્રસ્તુતિ છે અને એના ઉપર પર્યાવરણની શું અસર થાય,
માતાનું આહાર અને વિચારની શું અસર થાય, તો એને માટે જ્યોતિષ જોઈએ. ગર્ભાધાન ક્યારે થઈ શકે એ સંયોગો જોઈએ. મેડિકલ સાયન્સ અથવા તો બીજા પણ એ કોઈ સંયોગ કરી શકે, આત્માને ન મૂકી શકે. આત્માને દેહમાં મૂકવાનું કામ સૂર્ય કરે. માટે આપણે આ ગ્રહોની છણાવટ કરીએ છીએ પૂરતી સૂક્ષ્મ રીતે કે તમે એ સમજી લીધું હોય તો જ્યારે ઉપાય કરવા હોય ત્યારે કોને કરવા જોઈએ. ક્યારેક આપણે ભક્તિ કરીએ છીએ, ભારતના મોટાભાગના લોકોના ઘરે કંઈક ને કંઈક દરેક વ્યક્તિ કરતી હોય. કોઈ મંદિરે જાય, કોઈ સ્તોત્ર કરે, કોઈ જપ કરે, ટાઈમ ન હોય તો એ ચાલુ કામે કરે, કંઈક થતું હોય. હવે એવું જ્યારે કર્મ થતું હોય ત્યારે એ ગ્રહોને આધીન કયા ઉપાયો કરવા તે કરવા. બાકી નિષ્ફળા ભવે, તમે કરો છો તેનું કોઈ ફળ ન મળે એટલે પછી આપણું માનવ સ્વભાવ છે કે આપણે કહેવા લાગીએ કે દેવો જેવું કાંઈ નથી, મંત્રની કાંઈ અસર નથી. તો એ પહેલાં કોઈ જ્યોતિષીનો સંપર્ક એ અનિવાર્ય બને. તો દરેક ગ્રહની પોતાની દ્રષ્ટિ હોય. એ ક્યાંક જોઈએ, આપણે ઘરનું બારણું ખોલીએ તો આપણી પહેલી નજર છે તે સામે રહેતા આપણા જે છે નેબર, આપણા પાડોશી, એના ઉપર જાય, એના બારણા ઉપર જાય. એવી રીતે દરેક ગ્રહ જ્યાં બેઠો છે ત્યાંથી સામેની સાઈડ એટલે 7મો ભાવ, 7મું ઘર, અથવા અંગ્રેજીમાં કહીએ તો 7th હાઉસ, એમાં એની દ્રષ્ટિ હોય. બધા ગ્રહોની 7મી દ્રષ્ટિ, જેને આપણે પૂર્ણ દ્રષ્ટિ કહીશું. પછી કેટલાક ગ્રહો એવા છે કે જેને થોડીક વિશેષ દ્રષ્ટિઓ છે. એવા ગ્રહો 3 છે. આપણે પણ સોસાયટીમાં એમ બનતું હોય કે આપણી સામેવાળા સાથેના તો આપણા સંબંધો મધુર હોય, એમ અપેક્ષિત છે. પછી આડોશ પાડોશમાં કોઈ એવા ઘર હોય કે જેમની સાથે આપણો મનમેળ સારો રહેતો હોય, તો એ વિશેષ જે દ્રષ્ટિ છે કે ત્યાંથી કોઈ આપણને બહાર દેખાય છે કે કેમ, તો એ જે છે તેને વિશેષ દ્રષ્ટિ કહીશું. તો 3 ગ્રહો છે, મંગળ, ગુરુ અને શનિ, એ એવા છે કે બીજી વિશેષ દ્રષ્ટિ ધરાવે છે. મંગળ છે એ એના સ્થાનથી 4થો ભાવ અથવા 4th હાઉસ, એના ઉપર દ્રષ્ટિ કરે. અને બીજું ઘર છે તે 8મું. મંગળ જ્યાં બેઠો હોય ત્યાંથી 8મા ભાવમાં, 8મા ઘરમાં જે સ્થાન આવતું હોય ત્યાં પણ દ્રષ્ટિ કરે. પછી આવે છે ગુરુ. ગુરુની પણ 2 વિશેષ દ્રષ્ટિ છે, એક 5મા ઘરમાં અને એક 9મા ઘરમાં. પછી છે તે શનિ મહારાજ, એ 7મી દ્રષ્ટિ તો કરે છે. એ ઉપરાંતની 2 દ્રષ્ટિઓ છે. એક છે તે 3જા ભાવમાં, 3જા ઘરમાં શનિ દ્રષ્ટિ કરે, અને બીજી જે વિશેષ દ્રષ્ટિ છે તે 10મા ઘરમાં કરે. હવે ગ્રહનું પોતાની રાશિ કઈ, તો સૂર્યની પોતાની રાશિ તે સિંહ, આપણે આગળ જોયું છે. પછી ચંદ્ર છે તેની પોતાની રાશિ તે કર્ક રાશિ છે. તો જો તમારી જન્મકુંડલીમાં સિંહ રાશિમાં સૂર્ય પડ્યો હોય તો જ્યોતિષી એ તમને કહેશે સૂર્ય સ્વગ્રહી છે. એવું જે ગ્રહો પોતાની રાશિમાં પડ્યા હોય એ એનું પોતાનું ઘર છે, એને આપણે કહીશું સ્વગૃહી. તો સિંહ રાશિમાં સૂર્ય સ્વગ્રહી, કર્ક રાશિમાં ચંદ્ર સ્વગ્રહી, મેષ કે વૃશ્ચિક રાશિમાં મંગળ સ્વગ્રહી, મિથુન કે કન્યા રાશિમાં બુધ સ્વગ્રહી, ધન અને મીન રાશિમાં આપણે જે માલિકો થાય, આપણે આગળ ભણ્યા છીએ કે સમજ્યા છીએ કે માલિકો કઈ રાશિના કોણ છે, તો ધન અને મીન રાશિના માલિક છે તે ગુરુ મહારાજ છે, દેવગુરુ બૃહસ્પતિ છે. તો એ પોતાના ઘરમાં છે કહેવાય. જાતકની જન્મકુંડલીમાં ધન કે મીન રાશિમાં જો ગુરુ બેઠેલો હોય તો સ્વગ્રહી ગુરુ છે તેમ કહેવાય. પછી રાશિની અસર જુદી છે, તેની છણાવટ આપણે જ્યારે રાશિ અને એના અંદર રહેલા ગ્રહો અને એનાથી આવતા સંકટો અને એના સમાધાનની ચર્ચા કરીશું ત્યારે વિચારીશું. વૃષભ અને તુલા રાશિ, એના જે માલિક છે તે શુક્ર છે. માટે જો વૃષભ કે તુલામાં શુક્ર હોય તો એ સ્વગ્રહી છે એમ કહેવાય. મકર કે કુંભ રાશિમાં હોય તો આપણે એમ કહીશું કે શનિ સ્વગ્રહી છે. પછી કોઈ ઉચ્ચ રાશિઓ હોય, કોઈ નીચ રાશિઓ હોય,
આ જોઈને બધો અભ્યાસ કરીને પછી જ અભ્યાસ કરી શકાય કુંડલીનો. તો જન્મ કુંડલીનો અભ્યાસ કરવામાં મેષ રાશિમાં સૂર્ય ઊંચનો થાય એનાથી 7મી રાશિ તે તુલા છે. તો જે રાશિમાં ગ્રહ ઊંચનો થાય એનાથી 7મી રાશિમાં નીચનો થાય. તો મેષ રાશિમાં સૂર્ય ઊંચનો તો એ તુલા રાશિમાં સૂર્ય નીચનો થાય. હવે છે તે આપણે જન્મકુંડલીમાં જુદા જુદા ત્રિકોણ બનાવી શકીએ. તો ત્રિકોણ રાશિ કઈ? તો કે પહેલો ભાવ, 5મો ભાવ અને 9મો ભાવ. આ ત્રણને આપણે સીધી રેખાથી જોડીએ તો એક ત્રિકોણ મળે. તો સૂર્યની જે ત્રિકોણ રાશિ છે, મૂળ ત્રિકોણ રાશિ તે સિંહ છે. પછી છે તે ચંદ્ર વૃષભ રાશિમાં ઊંચનો થાય. તો એનાથી 7મી રાશિ તે વૃશ્ચિક છે. તો ચંદ્ર છે તે વૃષભમાં ઊંચનો અને વૃશ્ચિકમાં નીચનો થાય. અને એની મૂળ ત્રિકોણ રાશિ તે પણ વૃષભ છે. પછી આવે છે મંગળ. તો મંગળ જે છે એ મકર રાશિમાં ઊંચનો અને કર્ક રાશિમાં નીચનો બને, કારણ કે મકરથી 7મી રાશિ એ કર્ક છે. અને મંગળ છે તે મેષ રાશિમાં મૂળ ત્રિકોણ રાશિમાં છે તેમ કહેવાય. ત્યાર પછી આવે તે બુધ. બુધ એ કન્યા રાશિમાં ઊંચનો થાય એનાથી 12મી રાશિ મીન છે ત્યાં નીચનો થાય અને કન્યા રાશિમાં જ એ મૂળ ત્રિકોણ રાશિમાં છે તેમ કહેવાય. ગુરુ છે તે કર્કમાં ઊંચનો થાય તો મકરમાં નીચનો થશે અને ધન રાશિ એ એની મૂળ ત્રિકોણ રાશિ ગણાશે. શુક્ર છે એ મીન રાશિમાં ઊંચનો થાય. મેં બહુ ઓછા વ્યક્તિઓ 50 લાખ કુંડળીઓનો અભ્યાસ કર્યો છે, એમાં બહુ ઓછા જાતકોની કુંડળીમાં મીન રાશિનો શુક્ર 9મા ભાવે જોવે છે. ભાગ્યોદયમાં એ બહુ સારું ફળ આપનાર બને છે. તો મીન રાશિમાં જ્યારે શુક્ર હોય ત્યારે એ ઊંચનો છે. બીજું છે તે ધનભાવમાં મીનનો શુક્ર એ વિદેશથી તમને ખૂબ પૈસો આપે તો એ પણ છે. તો અનેક સિદ્ધાંતો છે. તો તમે કુંડળી જાતે ઘરે જોઈ શકો અને આપણા કાર્યક્રમોમાં તમને શું ફળ મળશે, દૂષિત ફળ અને અશુભ ફળ હોય તો એને માટે કયા ઉપાયો કરવા તેની આપણે વિગતે ચર્ચા કરીશું. પણ મીન રાશિમાં શુક્ર ઊંચનો થાય એની 7મી રાશિ તે કન્યા રાશિ, કન્યા રાશિમાં નીચનો થાય. તુલા રાશિ એની મૂળ ત્રિકોણ રાશિ છે. ત્યાર પછી છે તે શનિ. શનિ મકર અને કુંભમાં સ્વગ્રહી છે પણ તુલા રાશિમાં ઊંચનો થાય અને એનાથી 7મી રાશિ તે મેષ રાશિ, મેષ રાશિમાં એ નીચનો થાય. કુંભ રાશિ છે શનિની, એ મૂળ ત્રિકોણ રાશિ શનિની છે તેમ કહેવાય. આપણે ગ્રહોના વિવિધ એ સિવાયના જે કોઈ મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરી છે. આવતા એપિસોડમાં આપણે ફરીથી પ્રથમ ભાવથી શરૂ કરીશું. ત્યાં કઈ સ્થિતિ હોય, કયા રોગો થાય, ગ્રહો ક્યાં હોય તો શું થઈ શકે, સૂર્ય દૂષિત હોય તો શું થાય, આ બધી ચર્ચાઓ કરીશું. અહીંયા આજનો કાર્યક્રમને વિરામ આપીશું. ધન્યવાદ.